હેલો ફ્રેન્ડ્સ, હું છું આશા. વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ ગરમીમાં રાહત આપે તેવો ઠંડો સિલ્કી સ્મૂથ કોકો, જે બનાવવો ખૂબ જ ઇઝી છે. અને તમારે જો કોકો ઘરે સારો પરફેક્ટ ના બનતો હોય તો ચોક્કસથી આ વિડીયોમાં આપેલ માપ પ્રમાણે બનાવજો. કોકો એકદમ સરસ બનશે. ઘણી વખત કોકો ઘટ્ટ બની જતો હોય છે કારણ કે તેનું માપ પરફેક્ટ ના હોય. તો આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરીશું તે પરફેક્ટ મેઝરમેન્ટથી લઈશું તો બહાર જેવો જ એકદમ સિલ્કી સ્મૂથ કોકો બનશે. તો તમારે બહારથી ક્યારેય ઓર્ડર નહીં કરવો પડે, તમે ઘરે જ ખૂબ જ સરળતાથી આ કોકો બનાવી શકો છો. અને ગેસ્ટ આવવાના હોય તો પહેલાંથી બનાવી અને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કોકો બનાવવાની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે એક તપેલીમાં થોડું પાણી નાખીશું, જેથી કરીને દૂધ ગરમ કરીએ તો નીચે બેસી ન જાય. તો અત્યારે મેં 1 લીટર અમૂલ ગોલ્ડ દૂધ લીધેલું છે અને તેને ગરણીથી ગાળીને ગરમ કરવા મૂકીશું. હવે આ દૂધમાંથી આપણે 3/4 કપ જેટલું દૂધ સાઈડમાં કરી દઈએ, કારણ કે આપણે બીજી પ્રોસેસ કરવાની છે તેમાં દૂધની જરૂર પડશે. તો આ જ દૂધમાંથી આપણે થોડું દૂધ સાઈડમાં મૂકી દઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે દૂધ ગરમ કરવા મૂકેલું છે. દૂધ ગરમ થાય તો વચ્ચે વચ્ચે થોડું ચલાવી લઈએ, જેથી નીચે બેસી ન જાય. દૂધ થોડી જ વારમાં ઉકળવા લાગશે, એટલે કે એક ઉભરો આવશે ત્યાર પછી આપણે તેમાં અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું. ખાંડનું માપ આપણે વધારે કે ઓછું લઈ શકીએ છીએ, કારણ કે ઘણીવાર કોઈ ખાંડ મોડી હોય છે અને કોઈ ખાંડમાં મીઠાશ વધારે હોય છે. તો અત્યારે અડધો કપ ખાંડ મેં નાખેલી છે. મિક્સિંગ બાઉલમાં 4 ચમચી કોકો પાવડર આપણે ચાળીને યુઝ કરીશું. કોકો પાવડર જનરલી માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે, તો આ રેસીપી બનાવી એમ પણ સરળ બનશે. કોકો પાવડર ચાળી લીધા પછી આપણે તેમાં એડ કરીશું 1 ચમચી કોર્નફ્લોર. તે પણ આપણે ચાળી લઈશું. હવે તેમાં આપણે જે સાઈડમાં દૂધ કાઢેલું છે તે એડ કરી દઈએ. હવે આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ કરતાં જો થોડા દૂધની વધારે જરૂર પડે તો તેમાં એડ કરી દઈએ. તો ટોટલ આપણે 3/4 કપ જેટલું જે દૂધ સાઈડમાં કાઢેલું હતું તે બધું જ યુઝ કરી લીધું છે અને એકદમ સિલ્કી સ્મૂથ જેવી પેસ્ટ બની ગઈ છે. તેને હવે આપણે ઉકળતા દૂધમાં નાખી દઈશું, કે જેમાં આપણે પહેલેથી થોડી ખાંડ એડ કરેલી છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ જ રાખેલી છે. તો એકવાર સારી રીતે બધું મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી જરા ટેસ્ટ કરી લેવાનું, એટલે મીઠાશનો આઈડિયા આવી જશે. મેં તમને આગળ કહ્યું તેમ ખાંડ થોડી વધારે મીઠાશવાળી હોય અથવા ના હોય તો આપણે ખાંડ તેમાં વચ્ચે થોડી એડ કરી શકીએ છીએ. તો અત્યારે 1/4 કપ જેટલી વધારે ખાંડ મેં એડ કરેલી છે. આ રીતે 1 લીટર દૂધમાં આપણે અત્યારે 3/4 કપ જેટલી ખાંડનો ઉપયોગ કરીશું, જેથી કરીને એકદમ પરફેક્ટ મીઠાશવાળો કોકો બને. તમારે જો વધારે સ્વીટનેસ ન જોતી હોય તો તમે ઓછી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. આ મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ છે. આ પરફેક્ટ મેઝરમેન્ટથી તમે 2 લીટર કે 3 લીટરનો કોકો બનાવશો તો પણ ખૂબ જ સરસ બનશે. તો આ 1 લીટર દૂધનું મેઝરમેન્ટ છે, તે ખાસ તમે નોટ કરી લેજો, જેથી તમારો કોકો પરફેક્ટ બને અને બાળકોને પણ ભાવે. અને ગેસ્ટ આવવાના હોય ત્યારે પણ તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને ફ્રીઝમાં રાખી દેશો અને સર્વ કરશો ઠંડો કોકો, તો બધાને ખૂબ જ મજા આવે તેવો કોકો બનશે. તો લગભગ 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ગેસ પર મેં કન્ટિન્યુઅસ સ્ટર કરી અને દૂધ ઉકાળી લીધું છે. તમે જોઈ શકો છો હવે દૂધ થોડું ઘટ્ટ થવા લાગ્યું છે. હવે એકદમ પરફેક્ટ ટેક્સચર આવવા લાગ્યું છે. તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે કન્ટિન્યુઅસ સ્ટર કરવાનું છે, જેથી કરીને નીચે બેસી ન જાય. આ ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે. હજી જ્યારે કોકો થોડો ઠંડો પડશે એટલે થોડો ઘટ્ટ થશે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે કોકો ઠંડો થઈ અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી આપણે તેને બીજી કોઈ તપેલી કે બાઉલમાં ગાળી લઈશું, જેથી કરીને કોઈ લમ્સ રહી ગયા હોય તો તે રિમૂવ થઈ જાય. તો આ રીતે બધો જ કોકો મેં ગાળી લીધો છે. હવે જો કોઈ વાર એવું બને કે તમારાથી કોકો વધારે
ટાઈમ સુધી ગરમ થઈ ગયો તો વધારે ઘટ થઈ ગયો તો આપણે તેમાં થોડું દૂધ કે ખાંડનો પાવડર નાખીને તે બેલેન્સ કરી શકીએ છીએ, પણ તેનો ટેસ્ટ થોડો અલગ આવશે. તો આ રીતે પરફેક્ટ મેઝરમેન્ટથી કોકો બનાવશો તો સરસ બનશે. તો ફ્રેન્ડ્સ 6 કલાક પછી કોકો એકદમ ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો તેનું ટેક્સચર થોડું ઘટ્ટ અને પરફેક્ટ થઈ ગયું છે. તો આ રીતે વધારે ટાઈમિંગ ન લેતા ખૂબ જ ઇઝીલી સરળ ઇન્ગ્રીડિયન્ટ્સથી તમે કોકો ઘરે બનાવી શકો છો. હવે આપણે કોકો સર્વ કરી દઈએ. તો એક ગ્લાસમાં બરફના ક્યુબ્સ લઈ તેમાં ઠંડો કોકો રેડી દઈશું. તેનું ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે. ફ્રેન્ડ્સ, આ પરફેક્ટ મેઝરમેન્ટથી તમે કેટલા પણ લીટરનો કોકો બનાવશો આવો જ પરફેક્ટ બનશે. એકદમ સિલ્ક અને સ્મૂધી એવો કોલ્ડ કોકો તૈયાર થઈ ગયો છે. ઉપરથી આપણે થોડી ચોકલેટની કતરણથી ગાર્નિશિંગ કરી દઈશું. તેમાં સ્ટ્રો એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, એકદમ સરળ ઇન્ગ્રીડિયન્ટ્સથી પરફેક્ટ સિલ્કી સ્મૂથ કોકો તૈયાર છે. જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો ચોક્કસ આ રેસીપી ફોલો કરજો અને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. કોકો પાવડર ફ્રેન્ડ્સ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. જેથી કરીને કોકો બનાવવો એકદમ ઇઝી થઈ જશે. કોલ્ડ કોકોની આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને નવા વિડીયોઝની નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર, બાય.